મિત્રો જુલાઈ મહિનો હતો અને બનારસની અંદર ઘણા દિવસોથી સતત મુસળધાર વરસાદ પડી રહ્યો હતો. શહેરમાં ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું અને ગંગાનું જળસ્તર ઘણું વધી ગયું હતું. તે દિવસે સાંજના લગભગ 6 વાગ્યા હતા અને અસી ઘાટ પર લોકોની ભીડ ધીમે ધીમે ઓછી થઈ ગઈ હતી, કારણ કે હમણાં થોડી વાર પહેલા જ ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો હતો. પરંતુ તે સમયે વરસાદ બંધ થઈ ગયો હતો, પણ જેટલા પણ લોકો અસી ઘાટ પર આવ જા કરી રહ્યા હતા તે બધા ધીમે ધીમે પોતપોતાના ઘરો તરફ પ્રયાણ કરી ચૂક્યા હતા. જે પણ પર્યટકો હતા તેઓ પોતપોતાની હોટલો અથવા પોતપોતાના ગંતવ્ય તરફ જઈ ચૂક્યા હતા. અમુક એક બે લોકો જેઓ ત્યાં દુકાનદાર હતા, જે ચા પાણીવાળા લોકો હતા, તે ત્યાંના સાધુ સંતો હતા, તે જ અસી ઘાટ પર દેખાઈ રહ્યા હતા. બાકી ધીમે ધીમે અસી ઘાટ લગભગ ખાલી થઈ ચૂક્યો હતો. ત્યાં જ સોહન નામનો એક છોકરો હતો, જેની અસી ઘાટની ઉપર જ સીડીઓ પાસે એક ચાની દુકાન હતી. તે પોતાની ચાની દુકાન પર બેસીને ચા બનાવી રહ્યો હતો. ત્યારે અચાનક સોહનની નજર અસી ઘાટ તરફ જાય છે. ઘાટ પર એક વિદેશી મહિલા, જેની ઉંમર લગભગ 30 વર્ષની આસપાસ હતી, દેખાવમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ તે મહિલા ઘણી પરેશાન હતી, ઘણી નિરાશ હતી. તેના હાથમાં એક મોટી તસવીર હતી અને તે તસવીર લઈને તે ઘાટ પર ગંગા નદીની અંદર પ્રવેશી રહી હતી અને તે તસવીરને વારંવાર ગંગા નદીમાં પ્રવાહિત કરવાની કોશિશ કરી રહી હતી. બીજી પણ અમુક વસ્તુઓ હતી જેને તે ગંગા નદીમાં પ્રવાહિત કરી રહી હતી. સોહન આ બધી વસ્તુઓ દૂર બેઠો પોતાની ચાની દુકાન પરથી જોઈ રહ્યો હતો. તેને આ રીતે પરેશાન થતી જોઈને તે પોતે પણ પરેશાન થવા લાગ્યો. થોડીવાર તે તસવીરને પાણીમાં પ્રવાહિત કર્યા પછી તે જે પણ સામાન લઈને આવી હતી તે બધું જ ગંગા નદીમાં પ્રવાહિત કરીને અને ધીમે ધીમે બહાર નીકળે છે. તેની આંખો પરથી એવું લાગી રહ્યું હતું જાણે તે ખૂબ જ દુઃખી હોય. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે વારંવાર તે તસવીરને જોઈને અને પોતાની અમુક જૂની યાદોને વિચારીને ખૂબ જ માયુસ થઈ રહી હતી. તે બહાર ઘાટ પર નીકળીને અને ચૂપચાપ બેસીને ગંગા નદી તરફ ખૂબ લાંબા સમયથી જોઈ રહી હતી. સોહન તે વિદેશી મહિલાને આ રીતે પરેશાન જોઈને પોતે પણ પરેશાન થવા લાગે છે. તેનું દુઃખ તેનાથી સહન થતું ન હતું, કારણ કે તે સમયે ઘાટ પર કોઈ નહોતું. ધીમે ધીમે અંધારું થવા લાગ્યું હતું. તે ખૂબ જ પરેશાન થઈ જાય છે કે આ વિદેશી મહિલા છે, આપણી વિદેશી મહેમાન છે અને આ રીતે ઘાટ પર બેસીને રડી રહી છે. ક્યાંક કોઈ વ્યક્તિ તેની સાથે કોઈ ખોટું ન કરી દે. તે પરેશાન થઈને તરત જ પોતાની કીટલીમાંથી એક કપ ચા કાઢે છે અને તેને માટીના કુલ્લડમાં નાખીને સીધો તે વિદેશી મહિલા તરફ જવા લાગે છે. તે મહિલાનું નામ ઓલિવિયા હતું, જે ઇંગ્લેન્ડની રહેવાસી હતી. તે સીધો ઓલિવિયા પાસે પહોંચે છે અને તેની પાછળ ઊભો રહીને કહે છે, મેમ પ્લીઝ મેમ, ચા લઈ લો. ઓલિવિયા, જે અત્યાર સુધી ગંગા નદી તરફ એક ટક જોઈ રહી હતી, તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે પોતાના પાછળથી અવાજ સાંભળતા જ પાછળ ફરીને જુએ છે તો જુએ છે કે એક યુવાન સુંદર છોકરો તેની પાછળ એક કુલ્લડમાં ચા લઈને ઊભો છે. જેવો તે ઓલિવિયા તરફ લંબાવે છે, ઓલિવિયા તે ચા પોતાના હાથોથી લઈ લે છે અને કહે છે, થેન્ક યુ વેરી મચ. ઓલિવિયાની આંખો પરથી એવું લાગી રહ્યું હતું કે તે ઘણી વારથી રડી રહી હતી, ઘણી માયુસ હતી. તેના જીવનમાં ખૂબ જ મોટું વાવાઝોડું આવ્યું હતું, પરંતુ આ સમયે સોહન તેને કંઈ પણ પૂછવા માંગતો ન હતો. તે ચૂપચાપ ચા આપીને કહે છે, મેમ આ ચા પી લો. આ હિન્દુસ્તાનની ચા છે અને ખાસ કરીને આ બનારસના અસી ઘાટની ચા છે. આ ચા પીધા પછી ચોક્કસ ધીમે ધીમે તમારું દુઃખ ઓછું થવા લાગશે. ચોક્કસ તમે ધીમે ધીમે તમારા દુઃખને ભૂલવા લાગશો. આ ચામાં ખૂબ જ શક્તિ છે. જેવી આ વાત તે કહે છે, ઓલિવિયા તેને એકટક જોવા લાગે છે અને ઓલિવિયાના ચહેરા પર એક હળવી સ્મિત તરવા લાગે છે. ઓલિવિયા તેને ફરી એકવાર થેન્ક યુ વેરી મચ કહે છે. સોહન આનાથી વધારે કંઈ પણ બોલતો નથી અને એટલું જ કહે છે, મેમ તમે જલ્દીથી આ ઘાટ પરથી આવી જાઓ. આ ઘાટ પર એકલા રહેવું આ સમયે ધીમે ધીમે રાત થઈ રહી છે. તે તમારા માટે ઠીક નથી, કારણ કે તમે વિદેશી મહેમાન છો. તમને આ ઘાટ વિશે કંઈ ખબર નથી. જે રીતે દરેક જગ્યાએ સારા લોકો હોય છે, તેવી જ રીતે અમુક ખરાબ લોકો પણ હોય છે. અહીંયા પણ ઘણા ગંદા પ્રકારના લોકો પણ ઘાટો પર ફરતા રહે છે. ક્યાંક તમારી સાથે કંઈક ખોટું થઈ જશે. તેથી પ્લીઝ તમે ચા પી લો અને મારી સાથે મારી દુકાન પર આવી જાઓ. ઓલિવિયા ચા પીવે છે ત્યાં સુધી સોહન ત્યાં જ ઊભો રહે છે અને જેવી ચા પી લે છે તે સોહન સાથે ચાલી નીકળે છે. સોહન તેને પોતાની દુકાન પાસે લઈ જાય છે અને કહે છે, પ્લીઝ મેમ, હવે તમે અહીં આરામથી બેસી જાઓ. ઓલિવિયા ત્યાં જ બેસી જાય છે. પછી સોહન તેની સાથે વાતો કરવા લાગે છે. તેને પૂછવા લાગે છે કે તમે ક્યાંથી આવ્યા છો. ઓલિવિયા તેને જણાવે છે કે હું ઇંગ્લેન્ડથી આવી છું. હું મારા પતિના અસ્થિ વિસર્જન માટે આવી છું. 2-3 વર્ષ પહેલાં જ મારા પતિનું મૃત્યુ થયું હતું. મારા પતિની છેલ્લી ઈચ્છા જ એ હતી કે મારા અસ્થિઓને બનારસની ગંગા નદીમાં લઈ જઈને વિસર્જિત કરવામાં આવે. એટલા માટે હું અહીં લઈને આવી છું. અને આટલું કહેતા ઓલિવિયા ધ્રુસકે રડવા લાગે છે. સોહન પણ ક્યાંક ને ક્યાંક ખૂબ જ પરેશાન થાય છે. સોહનની આંખોમાં પણ ક્યાંક ને ક્યાંક આંસુ તરવા લાગે છે. તેનું દુઃખ તેનાથી જોઈ શકાતું ન હતું, કારણ કે તે સમજી રહ્યો હતો કે ઓલિવિયા હદથી વધારે સુંદર છે
અને ઓલિવિયાએ જણાવ્યું હતું કે તેની પાસે કરોડો અબજોની સંપત્તિ છે, તેની પાસે પૈસા રૂપિયાની કોઈ કમી નથી, પરંતુ તેના જીવનમાં આજ એક મોટું દુઃખ છે કે તેના જીવનસાથીએ 2-3 વર્ષ પહેલાં જ તેનો સાથ છોડી દીધો છે. આ બધી વાતો જેવી સોહનના મનમાં બેસે છે, સોહન પણ ખૂબ જ દુઃખી થઈ જાય છે. તે વાતને કાપે છે અને કહે છે, મેમ, તમે પરેશાન ન થાવ. અમુક વસ્તુઓ એવી હોય છે આપણા જીવનમાં કે જે ઘટનાઓ બને છે, આપણને લાગે છે કે આ તો મને જ દુઃખી કરી રહી છે, આ મારા જીવનમાં શા માટે બની ગઈ. આપણે પરેશાન જરૂર થઈએ છીએ, પરંતુ આ ઘટનાઓ ક્યાંક ને ક્યાંક એવું પણ હોય છે કે અમુક સારી વસ્તુઓ આપણા જીવનમાં થવાની હોય છે. જેવી આ વાત સોહન તેને કહે છે. ઓલિવિયા એકટક તેને જુએ છે અને વિચારવા લાગે છે કે આ 24-25 વર્ષનો યુવાન છોકરો કેટલી ગહન વાતો કરી રહ્યો છે. થોડીવાર પછી સોહન તેને પૂછે છે, મેમ, તમે ક્યાં રોકાયેલા છો? તો ઓલિવિયા જણાવે છે કે અહીંથી લગભગ 100-150 મીટરના અંતરે ઘાટથી ઉપર જ એક હોટલ છે અને આ જ હોટલમાં હું રોકાયેલી છું. સોહન ઓલિવિયાનું સરનામું લઈ લે છે અને પછી કહે છે, મેમ, અંધારું થઈ રહ્યું છે, તમે ચાલો, હું તમને હોટલ સુધી મૂકી આવું. તે પોતાની દુકાનને એક છોકરાને દેખાડીને અને ઓલિવિયાને લઈ જઈને તેના હોટલ સુધી મૂકી આવે છે. ઓલિવિયા ખૂબ જ ખુશ હતી કે આ હિન્દુસ્તાનમાં તેનો કોઈ જાણવાવાળું નહોતું, પરંતુ એક છોકરો તેને આ રીતે મદદ કરી રહ્યો હતો. તેને હોટલમાં મૂક્યા પછી તે પોતાની દુકાન પર આવે છે અને દુકાન બંધ કર્યા પછી તે ઘરે ચાલ્યો જાય છે. નાહી ધોઈને અને સૂવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આખી રાત તેને ઊંઘ આવતી નથી. તે માત્ર અને માત્ર ઓલિવિયા વિશે વિચારી રહ્યો હતો, તેની સુંદરતા જોઈ રહ્યો હતો. તે એ જ વિચારી રહ્યો હતો કે આટલી સુંદર છે અને આ જ ઉંમરમાં તે વિધવાની જિંદગી જીવી રહી છે. પોતાના પતિના અસ્થિ વિસર્જન માટે ભારત આવી છે. કેટલું કષ્ટ તેના જીવનમાં છે. આ બધી વાતો તે વિચારી રહ્યો હતો. તેના દિમાગમાં ઓલિવિયા માટે ક્યાંક ને ક્યાંક પ્રેમ પણ ઉભરવા લાગ્યો હતો. તે ક્યાંક ને ક્યાંક એ પણ વિચારી રહ્યો હતો કે જો આવી જીવન સંગીની મળી જાય જીવનમાં તો શું ન થઈ જાય. આખી રાત તે જાગતો રહે છે અને જેવી સવાર થાય છે તે તરત જ પોતાની દુકાન તરફ દોડે છે. દુકાન પર જઈને ચા બનાવે છે અને ચાને પછી એક કીટલીમાં લઈને, એક થર્મસમાં લઈને અને ઓલિવિયાની હોટલ તરફ નીકળી પડે છે. જેવા લગભગ 6:30 વાગ્યા હતા, તે ઓલિવિયાની હોટલમાં પહોંચીને અને જે પણ હોટલના સ્ટાફ હતા તેમને જણાવે છે કે હું મેડમને ચા આપવા માટે આવ્યો છું. તે તેના રૂમમાં જાય છે અને રૂમનો દરવાજો ખખડાવે છે. તો ઓલિવિયા રૂમમાંથી બહાર નીકળે છે. તે સમયે ઓલિવિયાએ એવો ઝીણો ડ્રેસ પહેરી રાખ્યો હતો, એવો પારદર્શી ડ્રેસ પહેરી રાખ્યો હતો, જેને જોયા પછી સોહનના દિમાગમાં ઘણી બધી વસ્તુઓ ઉભરવા ઘૂમવા લાગે છે. તે તેને એકટક જોઈ રહ્યો હતો, તેની સુંદરતાને નિહાળી રહ્યો હતો, તેના શરીરના દર્શન કરી રહ્યો હતો અને ઓલિવિયા આ બધી વસ્તુઓ જોઈને અનુભવી રહી હતી કે ચોક્કસ સોહન તેને આ જ નજરથી જોઈ રહ્યો છે. ઓલિવિયા હસી દે છે અને કહે છે, સોહન શું જોઈ રહ્યો છે? અંદર આવી જા. સોહન અંદર આવી જાય છે અને ઓલિવિયાને તે જ માટીના કુલ્લડમાં જે લઈને આવ્યો હતો ચા આપે છે. ઓલિવિયા તેને કહે છે, કેટલી સુંદર, કેટલી સ્વાદિષ્ટ ચા બનાવે છે. અને પછી આ માટીનો કુલ્લડ આમાં પીધા પછી તો આ ચાની રોનક જ બદલાઈ જાય છે. આ પછી ઓલિવિયા અને સોહન ઘણીવાર સુધી આમ તેમની વાતો કરે છે, પરંતુ સોહનના દિમાગમાં કંઈક એવું ચાલે છે અને ઓલિવિયા પણ તેની સાથે કંઈક એવું જ ઈચ્છી રહી હતી જે થોડી વારમાં આ બંનેની વચ્ચે થાય છે. અને જ્યારે તે બધી વસ્તુઓ થાય છે તો સોહનના જીવનમાં પણ પરિવર્તન આવે છે અને ઓલિવિયા સાથે પણ કંઈક ને કંઈક થવા લાગે છે. પરંતુ આખરે તે સમયે આ બંનેની વચ્ચે શું થયું હતું, આગળ આ બંનેના જીવનમાં શું થવાનું હતું, આ બધી કહાની જાણવા માટે તમારે આ વિડીયોને છેલ્લે સુધી જોવો પડશે. ખૂબ જ પ્યારી અને ખૂબ જ માર્મિક કહાની છે. એક વિદેશી છોકરી જે એક હિન્દુસ્તાની છોકરાને મળે છે, આ બંનેની વચ્ચે પ્રેમ થાય છે અને આગળનું જીવન શું થાય છે, આગળ શું કરે છે આ લોકો, બધી વસ્તુઓ જાણવા માટે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો જાણીએ આ આખી કહાની વિસ્તારથી. મિત્રો, ઇંગ્લેન્ડની રહેવાસી ઓલિવિયા એક ખૂબ જ મોટા પરિવારમાંથી આવતી હતી. તેના માતા પિતા ત્યાંના ખૂબ મોટા વેપારી હતા, ખૂબ પૈસા રૂપિયાવાળા હતા. કરોડો અબજોની સંપત્તિ તેમની પાસે હતી. ઘણી કંપનીઓ, ઘણી ફેક્ટરીઓ તેમની ચાલતી હતી. ઓલિવિયા ખૂબ જ સુખમાં ઉછરી હતી. ઓલિવિયા જેવી મોટી થાય છે, ત્યાંના એક બિઝનેસમેનના દીકરા સાથે તેના માતા પિતા ઓલિવિયાના લગ્ન કરી દે છે. જોકે ઓલિવિયા આ લગ્નથી ખૂબ ખુશ નહોતી, કારણ કે જે વ્યક્તિ સાથે તેના લગ્ન થયા હતા તે તેનાથી ઉંમરમાં લગભગ 8 થી 10 વર્ષ મોટો હતો અને ઓલિવિયાને આ બધી વસ્તુઓ સારી લાગતી ન હતી. ઓલિવિયા ભણવા લખવામાં ખૂબ હોશિયાર હતી અને જેવી તે 20-21 વર્ષની થાય છે, તે પોતાના માતા પિતાના બિઝનેસને સંભાળવા લાગે છે. ત્યાં જોતામાં ઇંગ્લેન્ડમાં ઓલિવિયાનું પણ નામ થઈ જાય છે અને લગભગ જેવી તેની ઉંમર 25 વર્ષની થાય છે, તેના લગ્ન તેના માતા પિતા કરી દે છે. પતિ સાથે રહેતી તે પોતાનું જીવન નિર્વાહ કરવા લાગે છે. પતિ પણ તેને પ્રેમ કરતો હતો, પરંતુ આ બંનેની વચ્ચે લડાઈ ઝઘડાઓ અવારનવાર થતા હતા, કારણ કે તેનો પતિ બીજી કેટેગરીનો માણસ હતો. તે નશાનો આદી હતો અને બીજી છોકરીઓ સાથે પણ તેના સંબંધો હતા. ઓલિવિયા તેને મના કરતી હતી અને કહેતી હતી કે આપણે આટલા મોટા પરિવારના લોકો છીએ, આપણી પાસે આપણા ખાનદાનમાં ધન અને પૈસાની કોઈ કમી નથી.
મારા માતા પિતા અહીંના ખૂબ મોટા વેપારી છે અને તમારા પણ માતા પિતા પાસે કોઈ પૈસાની કમી નથી, તો તમે આ રીતે ખોટા આચરણમાં શા માટે પડી ગયા છો? તમે બિઝનેસને કેમ નથી સંભાળી રહ્યા? મારી સાથે બિઝનેસમાં અમારી મદદ કરો. પરંતુ તેનો પતિ તેની વાતો સાંભળતો ન હતો અને એક દિવસ તે રાત્રે આ જ રીતે નશાની હાલતમાં પોતાની કાર ડ્રાઈવ કરીને આવી રહ્યો હતો. અચાનક તેનો અકસ્માત થાય છે અને સ્થળ પર જ તેમનું મૃત્યુ થઈ જાય છે. ઓલિવિયા પર દુઃખનો પહાડ તૂટી પડે છે. હવે ઓલિવિયા વિચારવા લાગે છે કે શું કરે. ખૂબ જ પરેશાન થાય છે. તે તો ધીમે ધીમે કોમામાં જતી રહે છે અને ડિપ્રેશનનો શિકાર થઈ જાય છે. કોઈ પણ રીતે તેની સારવાર થાય છે અને તેના માતા પિતા તેને ખૂબ જ સમજાવવા અને મનાવવાની કોશિશ કરે છે. દરેક સમયે તેના માતા પિતા તેની સાથે રહે છે. ધીમે ધીમે તે 1-2 વર્ષની અંદર ડિપ્રેશનમાંથી બહાર આવે છે અને પોતાના બિઝનેસને સંભાળવા લાગે છે. ઓલિવિયા લગ્ન વ્યવહારની બધી વસ્તુઓથી ખૂબ જ દૂર થઈ ચૂકી હતી. તેને પ્રેમ, મોહબ્બત, ઇશ્ક બધી વસ્તુઓ બેઈમાની લાગતી હતી. તેને માત્ર પોતાનો બિઝનેસ દેખાતો હતો અને પોતાના બિઝનેસને આકાશ પર પહોંચાડવા માટે દિવસ રાત મહેનત કરી રહી હતી. અને જોતજોતામાં થોડા જ દિવસોમાં તે 2-3 કંપનીઓમાંથી ઇંગ્લેન્ડની અંદર જ 6-7 કંપનીઓની માલકીન બની જાય છે. કરોડો અબજોની સંપત્તિ થઈ જાય છે. બધી વસ્તુઓ તેની પાસે થઈ જાય છે. તે ત્યાંની એક બિઝનેસ ટાઇકોનના નામથી વિખ્યાત થઈ જાય છે. પરંતુ તેના દિલ દિમાગમાં ખૂબ જ દર્દ હતો, ખૂબ જ કષ્ટ હતો. તે વારંવાર પોતાના પતિને યાદ કરી લેતી હતી. જ્યારે તે પોતાના પતિ સાથે હતી, જ્યારે લગ્ન થયા હતા, તો એક દિવસ વાતોમાં તેના પતિએ તેને કહી દીધું હતું કે જો ભૂલથી પણ મારું મૃત્યુ થાય અને તારા પહેલાં જ જો મારા મૃત્યુ થાય તો મારા અસ્થિઓને લઈ જઈને અને હિન્દુસ્તાનની ગંગા નદીમાં, જે બનારસ શહેર છે ત્યાં લઈ જઈને ગંગા નદીની અંદર મારા અસ્થિઓને વિસર્જિત કરવા. આ વાત તેના દિમાગમાં હતી. તે સમયે તો તેને આ ખૂબ જ ખરાબ લાગ્યું હતું. તેણે પોતાના પતિને ઠપકો પણ આપ્યો હતો કે કેવી વાતો કરી રહ્યા છો? હજી તો આપણા લગ્ન થયા છે અને આ રીતે ઉલઝુલ વાતો કરી રહ્યા છો. સારી વાત નથી. પરંતુ હવે તેના પતિના ગયા પછી તે વાતો તેને યાદ આવવા લાગી હતી અને જ્યારે તે પોતાના બિઝનેસને આકાશની બુલંદીઓ સુધી પહોંચાડી ચૂકી હતી, તો વિચારે છે કે પોતાના પતિની જે છેલ્લી ઈચ્છા હતી તેને પણ પૂરી કરી લેવામાં આવે. અને એક દિવસ તે પોતાનું રિઝર્વેશન કરાવે છે. અહીંના વિઝા બનાવે છે. વિઝિટ વિઝા અને પાસપોર્ટ વગેરે તેની પાસે હતો જ અને ઇન્ડિયા માટે પ્રયાણ કરી જાય છે અને દિલ્હી આવે છે અને દિલ્હીથી પછી ફ્લાઇટ થી અહીંયા બનારસ પહોંચી જાય છે. બનારસ પહોંચતા જ તેને લગભગ 3-4 વાગી જાય છે અને પોતાની હોટલમાં જઈને તે નાહી ધોઈને અને સીધી અસીઘાટ તરફ નીકળે છે. હોટલ અસીઘાટના કિનારે જ હતી, તેથી તેને કોઈ ગાડી વગેરેની જરૂર નહોતી. 50-100 મીટરના અંતરે જ હતી. સીધી પોતાની હોટલમાંથી નીકળીને તે અસીઘાટ પહોંચે છે. જ્યારે તે અસીઘાટ પહોંચે છે તો અસીઘાટ પર ધીમે ધીમે લોકો પોતપોતાના ઘરો તરફ જઈ ચૂક્યા હતા, કારણ કે બનારસમાં લગભગ 7-8 દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો હતો. આખું શહેર પાણીથી ભરેલું હતું. ચારે બાજુ ગલી કૂંચીમાં રોડ ઉપર પૂરેપૂરું પાણી જ પાણી હતું અને ગંગા નદીનું જે જળસ્તર હતું તે ખૂબ જ તેજીથી વધી રહ્યું હતું. અસીઘાટ પર પાણી ઉપર સુધી પહોંચી ચૂક્યું હતું. સાંજના 6 વાગ્યે જ્યારે તે અસીઘાટ પર જાય છે તો જુએ છે કે ત્યાં ધીમે ધીમે બધા વ્યક્તિઓ પોતપોતાના ઘરો તરફ જઈ ચૂક્યા હતા. માત્ર અમુક સાધુ મહાત્મા ત્યાં ફરી રહ્યા છે અને જે દુકાનદાર વગેરે હતા તેઓ પોતાની દુકાનો પર બેઠા હતા. બાકી બધા લોકો ચાલ્યા ગયા હતા. તે સીધી અસીઘાટ પર જાય છે અને ગંગા નદીમાં પોતાના હાથ પગ ધોવે છે અને તેના હાથમાં તેના પતિનો એક ફોટો હતો જે ફ્રેમ કરાવેલો હતો અને તેને એક પોટલીમાં બાંધીને તેના પતિની અસ્થિઓ હતી તે બધી વસ્તુઓને જઈને ગંગામાં વિસર્જિત કરવા લાગે છે. પરંતુ વિસર્જિત કરતાં કરતાં તેના દિલ દિમાગમાં પોતાના પતિની યાદો ઘૂમવા લાગે છે. તે પોતાના પતિને યાદ કરીને અને ધ્રુસકે રડવા લાગે છે અને તે બધી વસ્તુઓ યાદ કરીને ખૂબ જ દુઃખી થઈ રહી હતી. આ બધી વસ્તુઓ દૂર બેઠેલા એક ચાની દુકાન પર સોહન નામનો 25 વર્ષનો યુવાન છોકરો જોતો રહે છે. ઓલિવિયાની ઉંમર 30 વર્ષની આસપાસની હતી. ઓલિવિયા હદથી વધારે સુંદર હતી. જ્યારે સોહન પોતાની દુકાન પર બેઠેલો ઓલિવિયાને આ હાલતમાં જુએ છે અને જુએ છે કે એક વિદેશી મહિલા આ રીતે દુઃખી છે. તે પોતાની દુકાનમાંથી દોડે છે અને એક કપ ચા લે છે અને માટીના કુલ્લરમાં નાખીને સીધો ઓલિવિયા પાસે પહોંચી જાય છે. મિત્રો, જે સોહન હતો તે સોહન બનારસનો જ રહેવાસી હતો. તેના માતા પિતા ખૂબ જ ગરીબ હતા. ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતો હતો. જો કે ભણવા લખવામાં સોહન પણ ઠીક હતો, પરંતુ પૈસાની કમીના કારણે તે આગળ ભણી શકતો ન હતો. તે પોતાના અસીઘાટની ઉપર જ એક ચાની દુકાન ચલાવી રહ્યો હતો અને ચાની દુકાન તેની ત્યાં ફેમસ હતી. દરેક વ્યક્તિ જે પણ અસીઘાટની આસપાસનો રહેવાસી હતો, દરેક વ્યક્તિ ઘાટ પર આવીને અને સોહનના હાથની ચા પીતો હતો. સોહનના હાથની માટીના કુલરમાં બનેલી ચા, માટીના કુલરમાં જે ચા પીવડાવતો હતો, તે ત્યાં બનારસની આસપાસના લોકોને ખૂબ જ પસંદ આવતી હતી. જે પણ ઘાટ પર આવતો હતો તે સોહનની ટપરીની ચા પીધા વગર રહેતો ન હતો. આદુ ઇલાયચીની ચા ખૂબ જ સ્વાદિષ્ટ રહેતી હતી અને દરેક વ્યક્તિ હંમેશા તેની દુકાન પર પહોંચીને ચા પીતો હતો.
અને આ બધી વસ્તુઓથી સોહન પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. તેના વૃદ્ધ માતા પિતા હતા. તેના માતા અવારનવાર બીમાર રહેતી હતી. પિતા પણ ઘણી બીમારીની હાલતમાં રહેતા હતા. એક નાની બહેન હતી જેને આ જ રીતે ચા વેચીને કોઈ પણ રીતે ભણાવી લખાવી રહ્યો હતો. આખું પરિવાર કોઈ પણ રીતે તે જીવન જીવી રહ્યો હતો. તે દિવસે જ્યારે સોહન તે વિદેશી ઓલિવિયાને જુએ છે કે તે ખૂબ જ દુઃખી છે, તે તરત ચા લઈને અને માટીના કુલ્લરમાં તેની પાસે પહોંચે છે અને તેની પાછળ ઊભો રહીને કહે છે, મેમ. જેવો તે અવાજ લગાવે છે, ઓલિવિયા તેને જુએ છે અને ત્યારે તે કહે છે, પ્લીઝ મેમ, ચા પી લો. આ મારી ચા અહીંની ફેમસ ચા છે, 80 ઘાટની. 80 ઘાટ જ શું કહો, બનારસમાં આસપાસના લોકોમાં મારી ચા ફેમસ છે. મારા હાથની કુલ્લરની બનેલી ચા દરેક વ્યક્તિ પીવા માંગે છે. એકવાર અહીંની બનારસની અને ખાસ કરીને 80 ઘાટની અને તેનાથી પણ ખાસ કરીને મારી દુકાનની મારા હાથોથી બનેલી જ્યારે ચા તમે પીશો તો ખરેખર ધીમે ધીમે તમે તમારા દુઃખોને ભૂલવા લાગશો. તમારા ચહેરાને જોઈને, તમારા હાવભાવને જોઈને, તમારી આંખોના આંસુઓને જોઈને મને એવું પ્રતીત થઈ રહ્યું છે કે તમારા જીવનમાં કંઈક ને કંઈક તકલીફો છે. ખૂબ મોટી પરેશાનીથી તમે ઝઝૂમી રહ્યા છો. પરંતુ સાચું માનો તો તમે ચા પીવો. ચા પીધા પછી ચોક્કસ તમારા અમુક દુઃખોનું નિવારણ જરૂર થશે. હું નથી કહેતો કે ચા પીવાથી તમારા કષ્ટ દૂર થઈ જશે, પરંતુ ચોક્કસ તમને ધીમે ધીમે કોઈને કોઈ રસ્તો ભગવાન ભોલેનાથ બતાવશે. તે તેના હાથોમાંથી ચા લે છે, હળવી સ્મિત વેરી દે છે અને તેની એ જ સ્મિત સોહનના મનમાં બેસી જાય છે. સોહન અંદરથી ખૂબ જ ખુશ થઈ જાય છે. ઓલિવિયા તેના હાથોમાંથી ચા લઈને કહે છે, થેન્ક યુ વેરી મચ. તમે મારું ધ્યાન રાખ્યું. નહીં તો આજના જમાનામાં કોણ પૂછવાવાળું છે. તેના હાથોમાંથી ચા લઈ લે છે. સોહન ત્યાં જ ઊભો રહે છે. ઓલિવિયા ચા પીવે છે અને સોહન તેની સાથે વાતો કરતો રહે છે. ઓલિવિયા જ્યારે ચા પી લે છે તો સોહન કહે છે, મેમ, ખૂબ અંધારું થઈ ગયું છે. અહીંયા ઘાટ પર અથવા એમ કહો કે ગમે ત્યાં દરેક જગ્યાએ સારા માણસો છે તો અમુક ખરાબ લોકો પણ હોય છે. ઘાટ પર પણ આવા અમુક લોકો ફરતા રહે છે અને તમે તો વિદેશી છો. તમને જોઈને તો ચોક્કસ તમારી સાથે કોઈને કોઈ કંઈક ખરાબ કરવાની કોશિશ કરશે. તેથી પ્લીઝ તમે અહીંથી મારી સાથે ચાલો. મારી દુકાન પર થોડી વાર બેસો. અમે તમારી સાથે વાતો કરીશું અને પછી તમારે જ્યાં જવું હશે ત્યાં મૂકી પણ દઈશું. ઓલિવિયા તેની વાતો જોઈને સ્મિત કરે છે અને વિચારવા લાગે છે કે આટલો સુંદર છોકરો કે કેટલી સારી વાતો કરે છે. તે સીધી ઓલિવિયા સોહન સાથે તેની દુકાન પર ચાલી જાય છે. સોહન પોતાની દુકાન પર લઈ જઈને ઓલિવિયાને સારી રીતે બેસાડે છે અને કહે છે, મેમ, આ મારી નાની એવી ટપરી છે. આનાથી જ મારા માતા પિતા, મારા ઘર પરિવારનો ખર્ચ ચાલે છે. આ મારી ટપરી અહીંયાના આસપાસના લોકોને ખૂબ જ પસંદ છે. દરેક વ્યક્તિ મારી ટપરીની ચા પીવા માંગે છે. આજે તમને મેં ચા પીવડાવી, કેવી ચા હતી? ઓલિવિયા તેની તરફ જુએ છે અને કહે છે કે થેન્ક યુ વેરી મચ. ખૂબ જ સારી ચા હતી. તમારી ખૂબ જ ટેસ્ટી ચા હતી. એવી ચા તો મેં મારા જીવનમાં ક્યારેય પીધી નહોતી. જે સોહન હતો તે હસવા લાગે છે, ખુશ થઈ જાય છે અને તેને હસતો જોઈને ઓલિવિયા હતી. તેના ચહેરા પર પણ સ્મિત આવી જાય છે. ઓલિવિયા વિચારવા લાગે છે કે આ રીતે તો મેં ઘણા વર્ષોથી હસી નથી. ઘણા વર્ષો પછી આજે ઓલિવિયાના ચહેરા પર આ પ્રકારનું હાસ્ય વેરાઈ રહ્યું હતું અને આ હાસ્ય વેરાવાવાળો સોહન નામનો એક છોકરો હતો. ઓલિવિયા ઘણીવાર સુધી સોહન સાથે વાતો કરતી રહે છે. સોહનને પોતાના વિશે જણાવે છે અને કહે છે કે હું મારા પતિના અસ્થિઓને વિસર્જિત કરવા માટે આવી છું. મારા પતિનું 2-3 વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું અને તેમની એ જ ઈચ્છા હતી કે મારા મૃત્યુ પછી મારા અસ્થિઓને હિન્દુસ્તાનના બનારસના ગંગા ઘાટ પર લઈ જઈને વિસર્જિત કરવામાં આવે. એટલા માટે હું તેમના અસ્થિઓને લઈને અહીં આવી છું અને આજે મેં તેમના અસ્તિત્વનું વિસર્જન કર્યું. જે સોહન હતો તે તેને પૂછે છે, મેમ, તમે ક્યાં રોકાયા છો? પહેલાં તો સોહન ખૂબ જ દુઃખી થાય છે. સોહનની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગે છે અને તે પણ વિચારવા લાગે છે, આખરે આ સુંદર મહિલા સાથે દેખાવમાં આટલી બધી સુંદર છે, પરંતુ આ મહિલા સાથે આટલી મોટી ઘટના કેવી રીતે બની ગઈ? પરંતુ બધી વસ્તુઓ જોઈને તેને મલાલ થાય છે અને ઓલિવિયાને કહે છે, મેમ, તમે પરેશાન ન થાઓ. બધી વસ્તુઓનું નિવારણ હોય છે. આપણા જીવનમાં ઘણી બધી ઘટનાઓ બને છે જે શરૂઆતમાં આપણને લાગે છે કે મારી સાથે જ આવું કેમ થયું, પરંતુ તે ઘટનાઓ ક્યાં ને ક્યાંક કોઈને કોઈ સારાપણા સાથે પણ જોડાયેલી હોય છે. હોઈ શકે કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું હોય. ઓલિવિયા તેની તરફ જુએ છે અને વિચારવા લાગે છે કે આટલી નાની ઉંમરનો છોકરો જે અને કેટલી મોટી કેટલીક જ્ઞાનની વાતો કરી દે છે. ઓલિવિયા હળવું સ્મિત કરે છે અને ઓલિવિયાને સ્મિત કરતી જોઈને સોહનના પણ દિમાગમાં અમુક વસ્તુઓ ચાલવા લાગે છે. તે પણ સ્મિત કરે છે અને પછી પૂછે છે, મેમ, તમે ક્યાં રહી રહ્યા છો? ઓલિવિયા કહે છે, બસ અહીંથી 100-150 મીટરના અંતરે જ ઘાટની ઉપર જ એક હોટલ છે. તે જ હોટલમાં હું રોકાયેલી છું. સોહન તે હોટલ વિશે જાણતો હતો કારણ કે સોહન ત્યાંનો જ રહેવાસી હતો. તે ખૂણેથી વાકેફ હતો. તે કહે છે, મેમ, ચાલો હું તમને હોટલ સુધી મૂકી આવું. સોહન પોતાની દુકાનને પોતાના નાના ભાઈને દેખાડે છે અને સીધો તેને હોટલમાં લઈને ઓલિવિયાને ચાલ્યો જાય છે અને હોટલમાં તેને મૂકીને તેના રૂમમાં તેને બેસાડીને અને પછી પાછો પોતાની દુકાન પર આવે છે. દુકાન બંધ કરે છે અને સીધો પોતાના ઘરે જાય છે. ઘરે જઈને નાહી ધોઈને જ્યારે જમવાનું ખાઈને તે પથારી પર સૂવા જાય છે તો વારંવાર ઓલિવિયાનો ચહેરો તેની સામે ફરી રહ્યો હતો.
તે આખી રાત સૂઈ શકતો નથી. વારંવાર તે ઓલિવિયા વિશે વિચારી રહ્યો હતો અને એ જ વિચારી રહ્યો હતો કે કેટલી સુંદર છે. આટલી સુંદર છોકરી તો મેં આજ સુધી જોઈ જ નથી. આટલી હદથી વધારે સુંદર છે, પરંતુ તેની સાથે ભગવાને આટલું મોટું કેમ કરી દીધું? આટલું મોટું ખોટું કેમ કરી દીધું? તેના પતિને કેમ છીનવી લીધો? આજે તે પોતાના પતિના કારણે કેટલી બધી દુઃખી છે. જેણે જણાવ્યું હતું ઓલિવિયાએ કે મારી પાસે ઘણી કંપનીઓ છે, ઘણી ફેક્ટરીઓ છે, પૈસા રૂપિયાની કોઈ કમી નથી. આ બધી વસ્તુઓ સોહન સાંભળે છે તો કહે છે કે કેટલા પૈસા રૂપિયાવાળી છે, કેટલી સુંદર છે, પરંતુ માત્ર અને માત્ર ભગવાને એક જ કમી તેના જીવનમાં કરી છે કે તેના પતિને છીનવી લીધો છે. આ બધી વાતો સાંભળીને અને એ ઓલિવિયાના ચહેરાને પોતાની આંખોની સામે નાચતો રહેલો જુએ છે અને આખી રાત જાગીને કાઢી નાખે છે. જેવી સવાર થાય છે, ઉઠે છે, નાહી ધોઈને અને સીધો પોતાની દુકાન તરફ દોડે છે. આ પહેલા આટલી વહેલી તે ક્યારેય દુકાન ખોલતો ન હતો. દુકાન ખોલતા તેને 7 વાગી જતા હતા, પરંતુ આજે તે 6 વાગ્યે જ દુકાન પર પહોંચી જાય છે. 6 વાગ્યે જઈને પોતાની કીટલી મૂકે છે, ચા બનાવવાનું શરૂ કરી દે છે. ચા ખૂબ જ અને પણ ઇલાયચી ચા આદુ નાખીને એક ખૂબ જ સરસ ચા બનાવે છે અને પછી માટીના કુલ્લરમાં લઈને કીટલીમાં નાખીને અને સીધો તે હોટલ તરફ નીકળી જાય છે. જેવો હોટલ પર પહોંચે છે અને જઈને ઓલિવિયાના રૂમની ઘંટી વગાડે છે. ઓલિવિયા બહાર નીકળે છે તો ઓલિવિયા તેને જોતાં જ બિલકુલ આશ્ચર્યચકિત થઈ જાય છે. તે કહે છે કે તું સોહન, આટલી સવારે આ હોટલમાં? સોહન કહે છે મેમ, ગઈકાલે સાંજથી જ્યારેથી તમને મળ્યો છું, મને ઊંઘ જ નથી આવી રહી. હું માત્ર અને માત્ર તમારા વિશે જ વિચારી રહ્યો હતો કે તમારી સાથે આટલી મોટી ઘટના કેમ બની ગઈ. હું દુકાન પર ગયો, તમારા માટે ગરમ ગરમ ચા લઈને આવ્યો, કારણ કે તમને કુલ્લરની ચા ખૂબ પસંદ આવી હતી. તેથી મેં વિચાર્યું કે તમને સવારે ઉઠતા પહેલાં જ તમને કુલ્લરની ચા પીવડાવીને ગુડ મોર્નિંગ કહી દઉં, જેનાથી તમારો દિવસ ખૂબ સારો જાય. ઓલિવિયા તેને કહે છે પ્લીઝ કમ ઇન. તેને અંદર બોલાવે છે અને અંદરના સોફા પર તેને બેસાડે છે અને પછી જઈને પોતાનો હાથ મોં ધોઈને આવે છે અને સોહન સાથે બેસીને ચા વગેરે પીવે છે. સોહન વિશે બધી વસ્તુઓ પૂછે છે. સોહન તેને પોતાની આખી કહાણી જણાવે છે કે તેના ઘરમાં તેના ગરીબ માતા પિતા છે, તેની એક બહેન છે જે ભણવા લખવાનું કામ કરે છે, તેના માતા પિતા બીમારીથી પીડિત છે, તે બંને ખૂબ જ બીમારી છે અને મારા બધા પૈસા તેમની બીમારીમાં ખર્ચ થઈ જાય છે. હું ભણવા લખવામાં ઠીક હતો, પરંતુ હું આગળ ભણી શક્યો નહીં, કારણ કે મારા પરિવારની, મારા માતા પિતાની, મારી બહેનની જવાબદારી ઉપાડવી પડી રહી હતી. તેથી હું અહીંયા દુકાન પર ચાની દુકાન ચલાવું છું અને મારા માતા પિતા અને મારી બહેનની દેખભાળ કરું છું. ઓલિવિયા જ્યારે તેની વાતો સાંભળે છે તો તે પણ ખૂબ જ દુઃખી થઈ જાય છે. તેને જુએ છે અને કહે છે કે આજ પછીથી તું વધારે પરેશાન ન થતો. તને પૈસા રૂપિયાની જો કોઈ પણ કમી પડે તો હું છું તારી સાથે. ક્યારેય પણ કોઈ પણ કષ્ટ હશે, કોઈ પણ પરેશાની, પૈસા રૂપિયાની કોઈ પણ તકલીફ હશે તો હું હંમેશા તારી સાથે ઊભી રહીશ, કારણ કે તે મારી સાથે જે કંઈ પણ કર્યું છે એક દિવસમાં જ મારી માનસિકતા તે બદલી નાખી છે. એક દિવસમાં જ મારી વિચારસરણી બદલાઈ ગઈ છે. હવે હું ખૂબ વધારે વિચારવા લાગી છું અને વિચારવા લાગી છું કે જે જીવનમાં ઘટનાઓ બની ગઈ છે તે ઘટનાઓને ભૂલી જવી જ વધુ સારી છે. તારા જેવો માણસ જ્યારે મને એક દિવસમાં બદલી શકે છે, તો કદાચ તારી સાથે જો હું ઘણા દિવસો સુધી રહું તો ખબર નહીં શું પરિવર્તન થઈ જશે. તેથી તું પરેશાન ન થતો. તને પૈસા રૂપિયાની જે પણ જરૂર પડશે, હું અહીંયા લગભગ 1 મહિના સુધી છું, હું તને આપી દઈશ. અને તે પછી ઘણી બધી આમ તેમની વાતો થાય છે. તે પછી સોહન કહે છે મેમ, હવે હું જઈ રહ્યો છું, દુકાન પર પણ મારે ખોલવાની છે. પછી હું સાંજે તમારી પાસે આવીશ અને સાંજે ફરી મળવા આવીશ અને પછી તમને ઘાટ પર લઈ જઈશ, ઘાટ પર તમને ફેરવી આવીશ. ઓલિવિયા ખૂબ ખુશ થઈ જાય છે અને કહે છે કે ઠીક છે. સોહન ચાલ્યો જાય છે, દુકાન ચલાવે છે, પરંતુ દુકાન પર તેનું મન લાગતું ન હતું. તે વારંવાર ઓલિવિયા વિશે વિચારતો રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે કેવી રીતે જલ્દીથી શાંત થાય કે હું મારી દુકાનને બંધ કરું અને ઓલિવિયા પાસે પહોંચી જાઉં. શાંત થાય છે, તે પોતાની દુકાનને બંધ કરે છે અને ઓલિવિયાની હોટલમાં પહોંચી જાય છે. ઓલિવિયાને જેવો જુએ છે, ઓલિવિયાએ એક પારંપરિક હિન્દુસ્તાની સૂટ અને સલવાર પહેર્યું હતું. ઓલિવિયા તૈયાર થઈને લિપસ્ટિક વગેરે બધી વસ્તુઓ લગાવીને, જે રીતે હિન્દુસ્તાની છોકરીઓ લગાવે છે તેવી રીતે લગાવીને અને સોહનની રાહમાં જ બેઠી હતી. સોહન જેવો અંદર પહોંચે છે, ઓલિવિયા ઊભી થઈને તેને ગળે લગાવી લે છે અને કહે છે સોહન, તારી ઘણીવારથી હું રાહ જોઈ રહી હતી. આટલું મોડું કેવી રીતે કરી દીધું? સોહન હસી દે છે અને કહે છે મેમ, હજી તો મળ્યા ને 1 જ દિવસ થયો છે અને 1 જ દિવસમાં તમે આ રીતે રાહ જોવા લાગશો તો આગળ જીવનમાં કેવી રીતે થશે? મને તો લાગી રહ્યું છે કે જે રીતે મારા દિલ દિમાગમાં બેચેની છે તેવી જ રીતે તમારા પણ દિલ દિમાગમાં કંઈક ને કંઈક બેચેની ચાલવા લાગી છે. ઓલિવિયા હસી દે છે અને કહે છે ચાલ હવે વાતો ન બનાવ અને છોડ. હવે મને હોટલ લઈ જઈને મૂકી દે અને પછી સીધો મને ઘાટ પર લઈ ચાલ. મને ઘાટ પર ફેરવ અને આમ તેમ જે પણ બનારસમાં છે થોડુંક ફેરવવાની કોશિશ કર. મારે 1 મહિના સુધી પૂરા બનારસને ખૂબ ફરવું છે. આ બનારસની જે પણ સારી સારી વસ્તુઓ છે બધું જ જોવું છે અને જે પણ અહીંની સારી સારી વસ્તુઓ છે ખાવા પીવાની બધી વસ્તુઓને ખાઈને ટેસ્ટ કરવી છે.
તે કહે છે કે ઠીક છે, હું એક એક વસ્તુ તમને બતાવીશ, દરેક જગ્યાએ તમને ખવડાવીશ, ફેરવીશ, મારા ઘરે મારા માતા પિતાથી પણ મેળવીશ, આ બધી વસ્તુઓ થશે, તમે પરેશાન ન થાવ. તે ઓલિવિયાને લઈને ઘાટ પર જાય છે, ઘાટ પર ફેરવે, ત્યાં જે આરતી થાય છે, આરતી વગેરે બધું બતાવે છે. અને આરતી બતાવ્યા પછી જ્યારે રાત થઈ જાય છે તો હોટલમાં લઈ આવીને મૂકી જાય છે. આ રીતે લગભગ 3 થી 4 દિવસ વીતી જાય છે. અને આ 3-4 દિવસોમાં સોહન અને ઓલિવિયા લઈને ક્યારેક ઘાટો પર જાય છે, ક્યારેક મંદિરોના દર્શન કરાવે છે, ક્યારેક બાબા વિશ્વનાથના દર્શન કરાવે છે, ક્યારેક અસી ઘાટ, મણિકર્ણિકા ઘાટ ચારે બાજુ બનારસમાં ફેરવે છે, ક્યારેક બનારસના ચાટ ખવડાવે છે, ક્યારેક બનારસની લસ્સી પીવડાવે છે. આ રીતે બનારસની બધી વસ્તુઓને ખવડાવતો પીવડાવતો રહે છે, બતાવતો રહે છે. અને આ બધી વસ્તુઓ જોઈને જે ઓલિવિયા હતી તે ખૂબ જ ખુશ થઈ રહી હતી. ઓલિવિયાના દિલ દિમાગમાં હવે સોહનની જે છબી હતી તે છવાવા લાગી હતી, અને સોહનના પણ મગજમાં માત્ર અને માત્ર ઓલિવિયા જ છવાઈ રહી હતી. બંનેની વચ્ચે નિકટતાઓ વધવા લાગી હતી. એક દિવસ 3-4 દિવસ પછી સોહન ઓલિવિયાને કહે છે કે આજે હું તમને મારા ઘરે લઈ જઈશ, મારા મમ્મી પપ્પાથી મેળવીશ, મારી બહેનથી મેળવીશ. ઓલિવિયા ઉછળી પડે છે અને કહે છે, હું તો ઘણા દિવસથી ઈચ્છી રહી હતી કે હું તમારા ઘરે ચાલું, ચાલો મને આજે લઈને ચાલો. તે પોતાના ઘરે લઈ જાય છે, પોતાના મા બાપથી મેળવે છે, પોતાની બહેનથી મેળવે છે. તેની બહેન સોહનની, જેનું નામ નીતુ હતું. નીતુ ઓલિવિયાને જોઈને ખૂબ ખુશ થઈ જાય છે અને વારંવાર ભાઈને કહે છે, ભાઈ આને ભાભી ક્યારે બનાવીશ તું? આને ભાભી તો બનાવી દે, જેને હું ભાભીના રૂપમાં જોવા માંગુ છું. સોહન હસી દે છે, કહે છે, તું પાગલ છે, પાગલની જેમ વાત ન કર. પરંતુ ઓલિવિયા તેની વાતોને થોડું ઘણું સમજી રહી હતી, કારણ કે ઓલિવિયાને થોડીક હિન્દી પણ આવડતી હતી, કારણ કે ઘણીવાર આ પહેલાં પણ તે હિન્દુસ્તાન ઘણા દિવસો, લગભગ મહિના દિવસો રહીને જઈ ચૂકી હતી. તેથી તેને હિન્દી થોડું ઘણું એટલું સારી રીતે બોલી શકતી નહોતી, પરંતુ સમજવું સારી રીતે આવડતું હતું. તે તેની બહેનની વાતો સાંભળે છે અને હસી દે છે. અને ત્યાં જ ઊભેલા જે સોહનના માતા પિતા હતા તે પણ હસવા લાગે છે અને કહે છે કે સારી વાતો તો કહી રહી છે, આમાં ખરાબી શું છે? સોહન કહે છે, આ રીતે તમે લોકો વાતો ન કરો કે અત્યાર સુધી અમારું કંઈ એવું નથી કે અમે બંને લગ્ન કરી લઈએ કે કંઈ એવી વાત છે. હજી સુધી તો બસ એક દોસ્તીની જેમ છીએ. આમને હું અહીંયા હિન્દુસ્તાનની વસ્તુઓ ફેરવી રહ્યો છું. 1 મહિના સુધી તે અહીંયા રહેશે. તેના જીવનમાં ઘણી બધી ઉથલપાથલ પરેશાની હતી, તેથી હું ઈચ્છું છું કે જ્યારે તે અહીંથી જાય તો તે બધી પરેશાનીઓને અહીંયા જ છોડીને ચાલ્યા જાય. તેથી હું આપણને હિન્દુસ્તાનીઓને ફરજ બને છે કે જો આપણે હિન્દુસ્તાનમાં કોઈ આ રીતે પરેશાન થઈને આવે છે તો પોતાની બધી પરેશાનીઓમાંથી અહીંથી જ છુટકારો મેળવીને જાય, અને આપણે લોકોએ આ જ રીતે ફરજ નિભાવવી જોઈએ. તેથી તમે લોકો આ બધી વસ્તુઓ ન વિચારો. અને તે પછી ફરી ઓલિવિયાને પોતાના માતા પિતાથી મેળવે છે. ઓલિવિયા માતા પિતાના પગને પણ સ્પર્શે છે અને તેમની પાસેથી આશીર્વાદ માંગે છે. તેના મા બાપ ખૂબ જ ખુશ થાય છે અને વિચારે છે કે આ ઇંગ્લેન્ડની છોકરી છે, પરંતુ તેની અંદર સંસ્કાર કેટલા ઠાંસીને ભરેલા છે. તે દિવસે રાત્રે ઓલિવિયા ત્યાં જ રોકાય છે. રાત્રે ઓલિવિયા અને સોહન બંને છત ઉપર જઈને બેસે છે અને વાતો કરવા લાગે છે. વાતોમાં ઓલિવિયા સોહનના ગળે લાગી જાય છે અને કહે છે, સોહન, હવે કદાચ હું તને ક્યાંક ને ક્યાંક પ્રેમ કરવા લાગી છું. ક્યારેક ને ક્યારેક તું મને ખૂબ જ સારો લાગવા લાગ્યો છે. હવે હું કદાચ તારા વિના નહીં રહી શકું. સોહન પણ તેને પોતાના ગળે લગાવી લે છે અને કહે છે, જે રીતે તમે મારા વિશે વિચારી રહ્યા છો તે જ ક્યાંક ને ક્યાંક મારા પર પણ વીતી રહ્યું છે. પણ આખી રાતભર સૂઈ શકતો નથી. માત્ર અને માત્ર તમારી છબી મારા દિલ દિમાગમાં રહે છે. હું માત્ર અને માત્ર તમારા વિશે જ વિચારતો રહું છું. જે ઓલિવિયા હતી તે પછી કહે છે, ઠીક છે, ચાલ, વાતો ન બનાવ અને હવે મને હોટલ જઈને મૂકી દે. અને તે પછી સોહન તેને લઈને હોટલ મૂકી દે છે. બીજા દિવસે ફરી તેને લઈને અને અસી ઘાટ પર જાય છે, નૌકા વિહાર કરાવે છે. જ્યારે નૌમાં બેઠેલા હોય છે, હળવો વરસાદ પડી રહ્યો હતો. અચાનક તેને જે સૂટ સલવાર પહેર્યું હતું, જે દુપટ્ટો લીધો હતો, હળવી આંધી આવે છે અને ઓલિવિયાનો જે દુપટ્ટો હતો તે ઉડવા લાગે છે. તરત સોહન પોતાના હાથોને આગળ વધારીને તેના દુપટ્ટાને પકડીને ખેંચી લે છે. જેવો તે દુપટ્ટાને ખેંચે છે, ઓલિવિયાની આંખો શરમથી નીચે ઝૂકી જાય છે અને તે પોતાના હાથોથી તે દુપટ્ટાને લઈને ઓલિવિયાના ગળા પર લગાવી દે છે. ઓલિવિયા તેને એકટક જોઈ રહે છે અને સોહનની નજર પણ ઓલિવિયા પરથી હટી નહોતી. નૌકા વિહાર બંને કર્યા પછી ઓલિવિયા અને સોહન પાછા આવે છે અને પછી સોહન તેને લઈ જઈને હોટલમાં મૂકી આવે છે. પરંતુ આખી રાત આ બંને તરફથી ઊંઘ આવી નહોતી. બંને માત્ર અને માત્ર એકબીજા વિશે વિચારી રહ્યા હતા. ઓલિવિયા વિચારી રહી હતી, ક્યાંક હું હિન્દુસ્તાનમાં આવીને કંઈ ખોટું તો નથી કરી રહી. ક્યાંક મારા માતા પિતા આ બધી વસ્તુઓ જાણશે તો ક્યારેક સ્વીકાર નહીં કરે તો એક ચાવાળા સાથે હું પ્રેમ કરી રહી છું અને પોતાના જીવનને જીવવા વિશે વિચારી રહી છું. તો આ રીતે હું કોઈ ગરીબ માણસ સાથે કેમ રમી રહી છું? મારે તેને જણાવી દેવું જોઈએ કે હું કદાચ તારી સાથે લગ્ન નહીં કરી શકું, કારણ કે તે મારા ભરોસે આગળ વધી રહ્યો છે. આ બધી વસ્તુઓ તેના દિલ દિમાગમાં ચાલી રહી હતી, પરંતુ પછી તે વિચારવા લાગે છે કે નહીં, માણસ સારો છે, પૈસા રૂપિયાથી ન તોડવો જોઈએ. સારો માણસ જો જીવનમાં મળી જાય તો તેનાથી મોટી વાત નથી. આ વિચારતી તે સૂઈ જાય છે. પરંતુ તે રાત્રે
તેને ખૂબ જ તાવ આવી જાય છે, કારણ કે તે ખૂબ જ વધારે તણાવ લઈ લે છે. ખૂબ જ તેજ તાવ આવી જાય છે અને સવારે જ્યારે સોહન ઉઠીને અને ચા બનાવીને તેને હોટલમાં લઈને આવે તો જુએ છે કે ઓલિવિયા તાવથી ધમધમી રહી હતી. જેવો તેને સ્પર્શ કરે છે, જુએ છે કે તેની હાલત ખૂબ જ વધારે ખરાબ છે. તે બેભાનની હાલતમાં હતી. એટલો વધારે તાવ હતો કે તે પોતાની આંખો પણ ખોલી શકતી નહોતી. તરત તે દોડીને જાય છે અને જઈને નજીકથી જ એક ડૉક્ટરને બોલાવીને લઈ આવે છે. ડૉક્ટરનું તેનું ચેકઅપ વગેરે કરે છે અને કહે છે કે આ ડિપ્રેશનનો શિકાર છે. તેમણે રાત્રે કોઈ વાતો ખૂબ જ સિરિયસ રીતે વિચારી લીધી છે. ત્યારે જઈને તેમને આ રીતે તાવ વગેરે આવ્યો છે. આ રીતે તેમને આ બધી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. જો આ રીતે ડિપ્રેશન રહેશે, આ રીતે મોટી મોટી વાતો વિચારશે, તો તેમની સાથે કોઈ પણ પ્રકાર પણ અપ્રિય ઘટના બની શકે છે. તેથી તેમની દેખભાળ કરો. હું દવા આપી દઉં છું. જો તેમનો તાવ વગેરે ઉતરી જાય છે તો સારી વાત છે, અને જો નહીં ઉતરે તો આવતીકાલે સવારના સવારે જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. તેમની સારવાર ચલાવવી પડશે. બધી વસ્તુઓનું ચેકબક કરવું પડશે. આખરે તેમને પ્રોબ્લેમ શું થઈ રહ્યા છે. દવા લઈ લે છે અને સોહન તરત ફોન કરીને પોતાની મા અને પોતાના માતા પિતાને જણાવી દે છે કે આજે હું રાત્રે નહીં આવી શકું, કારણ કે ઓલિવિયાની તબિયત ખૂબ જ વધારે ખરાબ છે. તેના માતા પિતા કહે છે, બેટા કોઈ વાત નહીં, તું ઓલિવિયાનું ધ્યાન રાખ, આખી રાત તેની પાસે જ રહે અને તેની સારી રીતે સેવા સત્કાર કર, તેની દેખભાળ કર. કોઈ પણ તકલીફ પરેશાની ન થવી જોઈએ. રાત્રે હોટલમાં જ રોકાય છે અને ઓલિવિયાની દેખભાળ કરે છે. ઓલિવિયાને સમય સમય પર કપડાં અને ભીના કપડાં વગેરે કરીને તેમના માથા પર રાખતો રહે છે. તેના હાથ પગ દબાવે છે, તેમના માથામાં તેલ લગાવે છે. ઓલિવિયા વારંવાર ઉલટી કરી રહી હતી. તે ઉલટી વગેરે બધી વસ્તુઓ સાફ કરતો રહે છે. આખી રાત જાગીને અને ઓલિવિયાની દેખભાળ કરી રહ્યો હતો અને લગભગ રાતના 3:30 વાગ્યે આસપાસ ઓલિવિયાની આંખો ખુલે છે તો જુએ છે કે સામે સોહન બેઠો છે. તેની આંખો લાલ લાલ છે અને આખું સોહન તેના હાથ પગ દબાવી રહ્યો છે, તેની સેવા કરી રહ્યો છે. અને આ બધી વસ્તુઓ ઓલિવિયા જ્યારે તે ઉલટી વગેરે કરી રહી હતી અને વારંવાર તે સાફ કરી રહ્યો હતો, જોઈ રહ્યો હતો, તો ઓલિવિયા સમજી રહી હતી, જોઈ રહી હતી, હોશમાં હતી. તે બધી વસ્તુઓ જોઈને એ જ વિચારી રહી હતી કે એક હિન્દુસ્તાની છોકરો જે હજી 4 દિવસ પહેલા જ મળ્યો હતો, આટલું બધું કરી રહ્યો છે કે આટલું તો કોઈ પોતાનો પણ નહીં કરી શકે. અને આ જ બધી વાતો વિચારીને અને તે દુઃખીથી થઈ રહી હતી. પરંતુ સવારે જેવી તેની ઊંઘ ખુલે છે અને તે બધી વાતો રાતની તેના દિલ દિમાગમાં ચાલવા લાગે છે. જે સેવા સત્કાર કરી રહ્યો હતો, જે બધી વાતો કરી રહી હતી, જે તેની ઉલટી વગેરે બધી વસ્તુઓ સાફ કરી રહ્યો હતો, જે હાથ પગ વગેરે દબાવી રહ્યો હતો, જે માથામાં તેલ લગાવી રહ્યો હતો, તે બધી વસ્તુઓ ઓલિવિયા વિચારવા લાગે છે. તો એક નિષ્કર્ષ પર પહોંચે છે અને કહે છે કે આનાથી સારો માણસ તો દુનિયામાં હોઈ જ ન શકે, અને પતિ માટે આનાથી સારો બેટર ચોઈસ મને મળી જ ન શકે. અત્યાર સુધી મારા દિલ દિમાગમાં પતિ સંબંધ અને લગ્ન વ્યવહાર, પ્રેમ, મોહબ્બત આ બધી વસ્તુઓ હું છોડી ચૂકી હતી. પરંતુ હવે લાગી રહ્યું છે કે જો આવો પતિ દુનિયામાં હોય, સંસારમાં હોય, સાથે હોય તો જીવન ખૂબ જ સરળ બની જશે. અને આવો પ્રેમ કરવાવાળો પતિ કોઈને જ મળે છે. મારે તેની સાથે મારા પ્રેમની વાતો જણાવવી જોઈએ. અને આવા પતિને પસંદ કરીને ભલે દુનિયા, ભલે મા બાપ, ભલે પરિવાર, ભલે સંસાર કેટલો પણ વિરોધ કરે, પરંતુ આવા માણસને હાથમાંથી જવા દેવો ન જોઈએ. તે ઉઠે છે. ઉઠીને અને સોહનને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે તમે આટલું બધું કેમ કરી રહ્યા છો? હું કોણ છું? તમારા સંબંધમાં શું છું? તમે આખી રાત જાગીને અને મારું એક કામ કર્યું છે જે કોઈ પોતાનો દીકરો, પોતાનો પતિ પણ ન કરી શકે. તમને તો હું ધન્ય માનું છું, હિન્દુસ્તાનને ધન્ય માનું છું, અહીંના સેવા સત્કારને ધન્ય માનું છું. કઈ રીતે? એક વિદેશી માણસને જેની સાથે કોઈ સંબંધ નથી, કોઈ નાતો નથી, માત્ર મળ્યાને 2-3 દિવસ થયા છે, તેના માટે આટલો સેવાભાવ જોઈને હું દંગ રહી ગઈ છું. હું તમને આજથી જ મારો પતિ પસંદ કરું છું. અને તરત તેને પોતાના ગળે લગાવી લે છે અને તેને પ્રેમ કરવા લાગે છે. સોહન પણ હવે પોતાને રોકી શકતો નથી અને સોહન પણ તેને ગળે લગાવી લે છે. અને તે રાત્રે આ બંનેની વચ્ચે તે સંબંધો બને છે જેના વિશે તમે વિચારી શકો. તો મિત્રો, તે દિવસ પછીથી બંને અવારનવાર મળવા લાગ્યા હતા. હોટલમાં જઈને રોકાવા લાગ્યો હતો. બંનેની વચ્ચે પ્રેમ વધવા લાગ્યો હતો. હવે બંને એકબીજાને પતિ પત્નીની નજરથી જ જોઈ રહ્યા હતા. દરેક સમયે વાતો કરી રહ્યા હતા કે અમે આગળના જીવનને કેવી રીતે કાપીશું. એક દિવસ ઓલિવિયા કહે છે, મને હવે જવાનો સમય થઈ ગયો છે. જો હું મારા દેશ ઇંગ્લેન્ડ ગઈ અને ફરી પાછી ન આવી તો શું કરીશ? ત્યારે સોહનની આંખોમાંથી તરત આંસુ વહી જાય છે. સોહન કહે છે કે જો તમે ન આવ્યા તો હું આજ અસી ઘાટ પર જ આ ગંગા નદીમાં કૂદીને મારો જીવ આપી દઈશ. ઓલિવિયા જેવી આ વાતો સાંભળે છે, તેને પોતાના છાતીએ લગાવી લે છે અને કહે છે, કેવી વાતો કરી રહ્યા છો તમે? મારો શ્વાસ ચાલી જશે, મારા જીવન ચાલ્યું જશે, પરંતુ હું હવે તમને છોડીને એક ક્ષણ પણ નહીં રહી શકું. હું ચોક્કસ, ભલે મને જવાનો સમય થઈ ગયો છે, હું 1-2 દિવસની અંદર ચાલી જઈશ, પરંતુ ચોક્કસ જઈશ, પણ આવીશ જરૂર તમારી પાસે. મારી રાહ તમારે જોવી પડશે. લગભગ 2 દિવસ પછી ઓલિવિયા ફ્લાઇટમાં બનારસ એરપોર્ટ પર, અને જેવી ફ્લાઇટ પકડે છે, બંનેની આંખો ભીની થઈ જાય છે. બંને ધ્રુસકે રડવા લાગે છે. સોહન જતા પણ ઓલિવિયાને કહે છે
પ્લીઝ ઓલિવિયા જલ્દી આવી જજે, હું તારા વિના નહીં રહી શકું. ઓલિવિયા પણ કહે છે હું તો જઈ રહી છું, કારણ કે મારો વિઝા પૂરો થઈ ગયો છે. જો વિઝા હોત તો હું તને છોડીને એક ક્ષણ માટે પણ ન જાત, પણ હું જઈ રહી છું અને ફરીથી વિઝા બનાવીને અને કાયમ માટે તારી પાસે આવીશ. તે બાજુમાં જઈને બેસી જાય છે. સોહન તેને હાથ હલાવે છે, ઓલિવિયા પણ હાથ હલાવે છે. બંનેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા અને એરપોર્ટ પર જેટલા પણ લોકો હતા બધા એક વિદેશી છોકરી અને એક હિન્દુસ્તાની છોકરાના આટલા પ્રેમને, આટલા સમર્પણને અને આ બધી વસ્તુઓ જોઈને દરેક વ્યક્તિની આંખો ભીની થઈ જાય છે. દરેક વ્યક્તિ એ જ વિચારવા લાગે છે કે કેવી રીતે એક વિદેશી છોકરી, એક વિદેશી મહિલા અને એક હિન્દુસ્તાની છોકરો એકબીજાના આ રીતે આટલી ગહનતાથી પ્રેમ કરી શકે છે. દરેક વ્યક્તિની આંખો ભીની થાય છે અને પછી ફ્લાઇટ ટેક ઓફ કરે છે અને ફ્લાઇટ ઇંગ્લેન્ડ માટે ચાલી જાય છે. અહીં સોહમ માયુસ થઈને પોતાના ઘરે આવે છે, પોતાના માતા પિતાને મળે છે અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે અને કહે છે કે આજે જેની સાથે હું જીવી રહ્યો હતો, જેની સાથે હું ખુશ થઈ રહ્યો હતો, આજે તે પણ ચાલી ગઈ. તેના માતા પિતા તેને આશ્વાસન આપે છે અને કહે છે બેટા પરેશાન ન થા, તે ગઈ છે તો જરૂર આવશે, તેનો વિઝા પૂરો થઈ ગયો હતો તો જવું જ હતું, તું પરેશાન ન થા, મને પૂરો ભરોસો છે કે એક દિવસ જરૂર તારી પાસે આવશે. ત્યાં જેવી તે ઇંગ્લેન્ડ પહોંચે છે, પોતાના સંબંધ વિશે પોતાના માતા પિતાને જણાવે છે. તેના માતા પિતા પહેલા ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે આવો સંબંધ કેવી રીતે હોઈ શકે, તું કોઈ ચાવાળા સાથે કેવી રીતે લગ્ન કરી શકે, આવું ક્યારેય શક્ય નથી. અહીંયા ઇંગ્લેન્ડની એક બિઝનેસ ટાઇકૂનના નામથી ઓળખાય છે. અહીં આટલો બધો આપણું સામ્રાજ્ય છે, આપણી ઇજ્જતની પૂરી ધજિયા ઉડાવવા માટે કેમ પડી છે? આ રીતે નથી થઈ શકતું. તું ભલે ગમે તે કરી લે, પરંતુ તારા લગ્ન હિન્દુસ્તાનના તે ચાવાળા સાથે નહીં થવા દઈએ. ઓલિવિયા આ પ્રકારની પોતાના માતા પિતાની વાત સાંભળીને ખૂબ જ વધારે પરેશાન થઈ જાય છે, ખૂબ જ વધારે દુઃખી થઈ જાય છે અને પોતાને એક રૂમની અંદર લઈ જઈને બંધ કરી દે છે. આખો દિવસ, આખી રાત પોતાના માતા પિતા સાથે વાત કરતી નથી, ન જ કંઈ ખાય છે અને કહે છે કે હું હવે કદાચ આ દુનિયામાંથી ચાલી જઈશ, મારે હવે જીવવું નથી. હું તે છોકરા સોહન વિના એક ક્ષણ પણ જીવી શકતી નથી. હું તેને પોતાનું બધું જ માની ચૂકી છું અને જો તમે લોકો આ લગ્ન માટે તો તૈયાર નહીં થાવ તો હું તમે લોકોના વિરોધમાં પણ નહીં જાઉં, પરંતુ હું મારા જીવનને ખતમ કરી નાખીશ. અને તરત પોતાના જીવનને ખતમ કરવા માટે તે આમ તેમની જે વસ્તુઓ છે, જે કપડાં વગેરે હતા, પંખા વગેરેમાં લટકાવવા લાગે. આ બધી વસ્તુઓ જ્યારે તેના માતા પિતા જુએ છે તો ખૂબ જ વધારે પરેશાન થઈ જાય છે. તેઓ તેને રોકે છે, તેને ખૂબ જ વધારે સમજાવે છે અને બંને બેસીને વાતો કરે છે. તેની માં તેના પિતાને સમજાવે છે, જવા દો, આપણી પાસે પૈસા રૂપિયાની કોઈ કમી છે, તે ચાવાળો હોય કે કંઈ પણ હોય, આપણે આપણા પૈસા રૂપિયાથી તેને એક મોટો બિઝનેસમેન બનાવી દઈશું, તેનો બિઝનેસ કરાવી દઈશું, જેથી વધારે પરેશાન થવાની જરૂર નથી. જો તેણે કોઈ હિન્દુસ્તાનીને પસંદ કર્યો છે, કોઈ ખરાબ વાત નથી, કારણ કે હિન્દુસ્તાની લોકો ખૂબ ઈમાનદાર હોય છે અને તે પોતાની પત્નીનું હંમેશા જીવન પર્ય ધ્યાન રાખે છે. તેથી જો તેણે પસંદ કર્યો છે અને કોઈ હિન્દુસ્તાની સાથે પોતાનું જીવન જીવવા માંગે છે તો આપણે લોકોને વાંધો ન હોવો જોઈએ, જવા દો અને તેને જે પણ કરવું છે તેના આપણે બંનેને સહયોગ કરવો જોઈએ. તેના માતા પિતા જ્યારે આ વાતો પરસ્પર કરે છે તરત તેને પોતાની પાસે બોલાવે છે અને કહે છે ઓલિવિયા, પહેલાં અમે તારી વાતોને સારી રીતે સમજી શકતા નહોતા, પરંતુ હમણાં એવું લાગી રહ્યું છે કે જે કંઈ પણ નિર્ણય તે લીધો છે તે સાચો છે અને તારા માટે સારો પણ છે. અમે બંને તારી સાથે હંમેશા તારી સાથે છીએ. અને તે પછી કહે છે ઠીક છે, હું કાલે જ ત્યાંના વિઝા વગેરે માટે અરજી કરી દઉં છું. લગભગ એક અઠવાડિયાની અંદર વિઝા અમારા ત્રણેયનો બની જશે અને અમે ત્રણે હિન્દુસ્તાન ચાલીશું અને ત્યાં એક ખૂબ જ ધામધૂમથી તારા અને સોહનના લગ્ન કરાવીશું. લગભગ 8 થી 10 દિવસની અંદર ત્રણેયના વિઝા વગેરે તૈયાર થઈ જાય છે અને વિઝા તૈયાર કરાવ્યા પછી ટિકિટની કરાવીને ઓલિવિયાના માતા પિતા ઓલિવિયાને લઈને હિન્દુસ્તાન પહોંચે અને સીધા સોહનના ઘરે પહોંચે. સોહન ઘરે ગયા પછી તે તેના માતા પિતા પાસેથી સોહન માંગે છે અને કહે છે તમારા દીકરા સાથે મારી દીકરીને લગ્ન કરવા માંગે છે. તમે લોકો શું ઈચ્છો છો? જેવું સોહનના માતા પિતા આ વાતો સાંભળે છે તો ખુશીના માર્યા ઉછળી પડે અને સોહનની બહેન હતી તે ખુશીના માર્યા નાચવા લાગે છે. તેના માતા પિતા કહે છે તમે આટલા મોટા, આટલા અમીર લોકો છો અને તમારી સામે શું કહી શકીએ? બંને હાથ જોડીને અને કહે છે આ બાળક તો તમારો જ છે, તમે જેમ ઈચ્છો કરી લો. મને તમારી દીકરી ખૂબ જ વધારે પસંદ છે. મારી વહુ લાખોમાં કરોડોમાં એક છે. હિન્દુસ્તાની વહુઓ પણ આવી નહીં હોય જેટલી આ આવી છે. આ ખૂબ જ વ્યવહારિક છે. આમાં અમારા ઘરે એક દિવસ રહી ગઈ હતી, તેણે ખૂબ સેવા કરી હતી. આવી વહુ જો અમારા ઘરમાં આવી જાય તો અમારા બધા દુઃખ દૂર થઈ જાય. અને આ વાતો કહે છે, હાથ જોડે છે અને ત્યાં જે તેની બહેન હતી સોહનની, તે ખુશીના માર્યા નાચી રહી હતી, ઝૂમી રહી હતી. આસપાસના લોકોને જણાવી રહી હતી કે મારી થનારી ભાભી જે ઇંગ્લેન્ડની છે તે મારા ઘરે આવી છે. આસપાસના લોકોને એકઠા કરવામાં આવે છે. આ બધી વાતો સોહન દૂર બેઠો સાંભળી રહ્યો હતો અને સોહનની ખુશીનો કોઈ ઠેકાણું નહોતું. તેને જેવી ઓલિવિયાને જોઈ હતી, બંનેની નજર મળી હતી અને ઓલિવિયા સોહનને જોઈને પ્રફુલ્લિત થઈ જાય છે
ખુશ થઈ જાય છે અને સોહન જ્યારે ઓલિવિયાને જુએ છે તો તે પણ ખુશીના માર્યા ઝૂમી ઉઠે છે, પરંતુ માતા પિતાની સામે કંઈ બોલી શકતો નથી. બંને આંખોમાં જ પોતાના પ્રેમનો અને આટલા દિવસ દૂર રહેવાનો ઇજાર કરી દે છે. ઘણીવાર સુધી વાતચીત થાય છે. આસપાસના અમુક ઇજ્જતદાર લોકોને બોલાવવામાં આવે છે અને લગ્ન વ્યવહાર ઉપર ચર્ચા થાય છે. અને જે ઓલિવિયાના માતા પિતા હતા કહે છે કે પૈસા રૂપિયાની કોઈ તકલીફ નથી, અમે બધો બંદોબસ્ત કરી જઈશું, તમે લોકો માત્ર જણાવી દો. બધી વાતો થઈ જાય છે. ગામના લોકો, આસપાસના લોકો સાથે વાત થાય છે. પછી દિવસ નક્કી કરવામાં આવે છે. લગભગ 4 દિવસ પછીના લગ્ન મુહૂર્ત કાઢવામાં આવે છે અને આ 4 દિવસોમાં ત્યાં ખૂબ જ આલિશાન હોટલ બુક કરવામાં આવે છે અને તે હોટલની અંદર જ સોહન અને ઓલિવિયાના ખૂબ ધામધૂમથી લગ્ન થાય છે. આસપાસના જેટલા પણ ગણમાન્ય લોકો હતા, જેટલા પણ અહીંના ધારાસભ્ય અને મંત્રી અને સાંસદ વગેરે હતા, જેમને પણ ખબર પડે છે કે ઇંગ્લેન્ડની એક ખૂબ જ મોટી વેપારી છોકરી હિન્દુસ્તાનના એક નાના ચાવાળા સાથે લગ્ન કરી રહી છે. દરેક વ્યક્તિ તે લગ્નમાં સામેલ થવાની કોશિશ કરે છે. ત્યાં હોટલની બહાર અંદર મીડિયાવાળા અને બધા લોકોની ખૂબ જ વધારે ભીડ લાગી જાય છે. અહીંયા સુધી કે પ્રશાસનને પણ આની વચ્ચે આવવું પડે છે. લગ્ન ખૂબ જ ઊંચા લેવલના, ખૂબ જ જોરશોરથી થાય છે અને લગ્ન કર્યા પછી સોહન અને ઓલિવિયા પોતાના ઘરે જાય છે. 1-2 દિવસ સુધી રહે છે અને તે પછી ઓલિવિયા સોહનથી કહે છે, સોહનના માતા પિતાથી કહે છે, જો તમે લોકો ખોટું ન માનો તો તમે લોકો અમારી સાથે ઇંગ્લેન્ડ ચાલો. જે ઓલિવિયાના માતા પિતા હતા તે પણ હાથ જોડીને અને સોહનના માતા પિતાથી કહે છે કે તમે લોકો જો ખોટું ન માનો તો ઇંગ્લેન્ડમાં ચાલો, અમારી પાસે ત્યાં ખૂબ જ મોટું ઘણી બધી ફેક્ટરીઓ, ઘણી બધી કંપનીઓ, ત્યાંના અમે બિઝનેસ ટાઇકૂન છીએ. તો તમે લોકો આ રીતે અહીંયા ગરીબીમાં જીવન જીવી રહ્યા છો, ત્યાં ચાલો, અમે ઈચ્છીએ છીએ કે સોહનનો ત્યાં ખૂબ જ સારો બિઝનેસ વગેરે કરાવી દઈએ. અમે તમને હિન્દુસ્તાનમાં આવવાથી રોકીશું નહીં. તમારું જ્યારે મન થશે ત્યારે આવજો. અહીંના પણ ઘર મકાનને અમે લોકો ખૂબ જ સારી રીતે બનાવી દઈશું. અહીંયા પણ બિઝનેસ સેટઅપ કરાવી દઈશું કે જ્યારે તમે લોકો આવશો, અહીંયા પણ અમુક દિવસો રહેશો અને ઇંગ્લેન્ડમાં પણ રહેશો. તેના માતા પિતા ભલે મના કરે છે, પરંતુ સોહન સમજાવે છે તો તેના માતા પિતા માની જાય છે. તે પછી સોહન, તેના માતા પિતા, બધા લોકો લગભગ 1 અઠવાડિયા પછી પોતાનો વિઝા વગેરે બનાવી ઇંગ્લેન્ડ ચાલ્યા જાય છે અને ત્યાં ગયા પછી જે ઓલિવિયા હતી તેના માતા પિતા જે પણ એક તેમની કંપની અને ફેક્ટરી હતી તે સોહનને હેન્ડઓવર કરી દે છે અને કહે છે, બેટા, હવે બધી પ્રોપર્ટી, બધી સંપત્તિ તારી જ છે, કારણ કે મારી એકમાત્ર દીકરી છે અને જે કંઈ પણ છે બધું તારું છે. તું આને સંભાળ, તું આને જો. હવે અમે લોકો ખૂબ જ વૃદ્ધ થઈ ચૂક્યા છીએ, અમે લોકો આરામ કરીશું. મારી દીકરી પણ આ બિઝનેસને ઘણા દિવસોથી સંભાળી રહી છે. તમે બંને પતિ પત્ની મળીને આ બિઝનેસને વધુ આગળ વધારો, એ જ અમે જોવા માંગીએ છીએ. તે દિવસ પછી સોહન પોતાની પત્ની ઓલિવિયા સાથે ત્યાંના બધા બિઝનેસને જોવા લાગે છે અને જે સોહનના માતા પિતા અને બહેન ઓલિવિયાના માતા પિતા સાથે ખૂબ જ હસી ખુશીથી ત્યાં જીવન નિર્વાહ કરવા લાગે છે. જીવન ખૂબ જ સારી રીતે કાપવા લાગે છે. 2-3 વર્ષનો સમય વીતે છે. ત્યારે તે પછી ઓલિવિયા અને સોહનને જોડિયા દીકરાઓ પેદા થાય છે અને તેને જોઈને તે બધાની ખુશીનો કોઈ ઠેકાણું રહેતું નથી. હવે ધીમે ધીમે સમય વીતી રહ્યો હતો અને જે સોહનની બહેન હતી તેના પણ લગ્ન કરવાનો સમય આવી જાય છે. સોહન પોતાની બહેનના પણ લગ્ન ખૂબ જ ધામધૂમથી, ખૂબ જ પૈસાવાળા અમીર લોકો સાથે કરાવે છે અને આ રીતે તે પરિવારમાં દરેક પ્રકારની ખુશીઓ આવે છે. કોઈ પણ પ્રકારની કોઈ કમી થતી નથી. તો મિત્રો, આ છે એક પ્યારી કહાની જે અમુક વર્ષો પહેલાં બની હતી, જે મને કોઈના દ્વારા મળી હતી. તે હું તમારી સાથે કહાનીના માધ્યમથી લઈને આવ્યો. જો તમને કહાની સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કહે છે કે જીવનમાં ઘણી બધી વિઘ્ન બાધાઓ, ઘણી બધી વિપત્તિઓ આવે છે. આપણે વિચારી લઈએ છીએ કે આપણા પર આટલી જ વિઘ્ન બાધાઓ અને વિપત્તિઓ કેમ આવી રહી છે, પરંતુ ક્યારેક તે વિપત્તિઓ, ક્યારેક તે જ પરેશાનીઓ આપણા જીવનમાં એક ખૂબ મોટો ઉદ્દેશ્યને, આપણા જીવનમાં એક ખૂબ મોટી મનોકામનાને પૂરી કરવા માટે આવે છે, ખૂબ મોટી એચિવમેન્ટ પ્રદાન કરવા માટે આવે છે, જેને આપણે કદાચ તે સમયે વિચારતા નથી. જ્યારે આગળ વધીને પાછળ ફરીને જોઈએ છીએ તો વિચારીએ છીએ કે જો તે ઘટના ન બની હોત તો કદાચ હું આ મુકામ પર ન પહોંચ્યો હોત. તે જ ઓલિવિયા સાથે થાય છે. કદાચ જો તેનો શરાબી પતિ જીવતો હોત તો ઓલિવિયા સાથે કંઈક બીજું જ થયું હોત, પરંતુ તેના મૃત્યુ પછી આજે ઓલિવિયા ત્યાંની બિઝનેસ ટાઇકૂન બની, એક હિન્દુસ્તાની છોકરાને પતિ બનાવ્યો અને હિન્દુસ્તાની છોકરો ઈમાનદારી સાથે તેના બિઝનેસને વધુ આગળ વધારવા તેની મદદ કરી રહ્યો હતો. પરિવારમાં દરેક પ્રકારની સુખ સંપત્તિ હતી. તો મિત્રો, આ હતી કહાની. કહાની તમને સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. ફરી મળીશું કોઈ બીજી આવી જ માનવતાપૂર્ણ કહાની સાથે. ત્યાં સુધી નમસ્કાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.